તો ગાઈઝ સરસ મજાનું શૂટિંગ ચાલે છે। આ સોંગનું નામ છે અમારે દેશીડા। એમના સિંગર છે સિદ્ધરાજ ઝાલા અને શ્રદ્ધા ઠાકોર। તો મિત્રો સરસ મજાનું શૂટિંગ ચાલે છે, તમે જોઈ શકો છો। તો આ સોંગની અંદર એક્ટિંગ કરે છે અમારે યોગેશભાઈ અને સોંગના ડિરેક્ટર છે અમારા પ્રકાશભાઈ વઘાસર, તમે જોઈ શકો છો। અને દેશીડા સોંગની અંદર કેમેરાનું એડિટિંગનું કામ અમારા અશ્વિનભાઈ ડામેચા કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। અને જોઈ શકો છો મિત્રો કે કઈ રીતે સોંગ શૂટિંગ થાય। સોંગ શૂટિંગ કરવામાં બહુ જ મહેનત લાગે છે મિત્રો। તો યુટ્યુબની અંદર ટોપ ટ્રેન્ડ રેકોર્ડ ચેનલની અંદર આવી ગયેલું છે, તો મિત્રો જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો ટોપ ટ્રેન્ડ રેકોર્ડની ચેનલની અંદર તમે ફૂલ સપોર્ટ કરજો। તો મિત્રો આ રીતે સોંગ શૂટ થાય છે, તમે જોઈ શકો છો। આ સોંગ કઈ જગ્યા ઉપર શૂટિંગ થાય છે, લોકેશન તમને ખબર હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો કઈ રીતે એક્ટિંગ કરવી। તો આ વિડીયોમાં બધું જોવા મળશે મિત્રો। આ રીતે સોંગ શૂટ થાય છે। અને ખાટલામાં ઊંઘ્યા છે અમારા અમિતભાઈ, તમે જોઈ શકો છો। તો એમનું કેરેક્ટર છે અંદર બાપુનું, તો મિત્રો જોઈ શકો છો। તો મિત્રો જોવો તમે અમિતભાઈ ઊંઘ્યા છે। આની અંદર એવું છે સ્ટોરીમાં કે અમારા માવતર એ તમારા માવતર। તો સરસ મજાના સોંગનું શૂટિંગ ચાલુ છે। સોંગ યુટ્યુબમાં આવી ગયું છે દેશીડા, તો મિત્રો જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો આટલું સરસ મજાનું સોંગ બનાવ્યું હોય અને જોવો ના તો મજા આવે નહીં મિત્રો, તો જોવાનું ભૂલતા નહીં। કે ગીતની અંદર સરસ મજાના શબ્દો અંદર લખેલા છે મિત્રો। અને સોંગના રાઇટર છે વિશાલ પીપોદરા, મિત્રો જોવાનું ભૂલતા નહીં। તમે એકવાર સાંભળ્યું તો બીજી વાર થશે કે આ ગીત સાંભળી લઉં, જોઈ લઉં। તો એટલું સરસ મજાનું બનાવેલું છે મિત્રો। અને તમે જોઈ શકો છો વિડીયોની અંદર ખેતી પણ બતાવેલી છે। મિત્રો જોઈ શકો છો અમારા બધા મિત્રો હાજર હતા, વિક્રમભાઈ મોરિયા, ગોવિંદ ઠાકોર, જયરાજ ઠાકોર। તો મિત્રો જોઈ શકો છો। મારા એક્ટિંગ શીખવાડી રહ્યા છે અમારા પ્રકાશભાઈ, તમે જોઈ શકો છો વિડીયોમાં સરસ મજાનું સોંગ શૂટ થાય છે। તો મિત્રો એકવાર યુટ્યુબની અંદર જજો અને દેશીડા સોંગ જોજો। તો મિત્રો અંદર બધું દેશી બતાવેલું છે। તો સરસ મજાનું શૂટિંગ કર્યું છે। આ ગીત આખું દેશી ગીત બનાવેલું છે મિત્રો। તો દેશી સોંગ જોવાનું તમને બહુ જ મજા આવે। તો મિત્રો જોવો હિરોન ઠંડુ પાણી પીવે છે મિલરન, અમારા યોગેશભાઈ માટલું લઈને આવી ગયા છે। પછી મકાઈનો રોટલો પણ આવી ગયો, તમે જોઈ શકો છો। તો મિત્રો હિરોન દોડીને આવી ખેતરેથી, તો થાકી ગઈ।
યોગેશભાઈ છારો લઈને આવી ગયા છે મિત્રો. તો મિત્રો જોવો કે કઈ રીતે સોંગ શૂટિંગ થાય છે અને આ કઈ જગ્યા છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. બાકી જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ.